હમણાં જાન્યુઆરી 26 અચ્છા એ હતું ને કાર્યક્રમ હતો ને તમારો? કાર્યક્રમ એના માટે આવેલા. તમારી પ્રતિમા એના માટે નું લોકાર્પણ હતું? આખું ફેમિલી આવેલું. અચ્છા અચ્છા. તમારા જીવન સાથી, તમારા પત્ની? એ તો 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા. 2 વર્ષ પહેલા. શું થયું હતું? તો એમને પત્રિશા હોલ મેં બાંધ્યો છે. અચ્છા, ગામમાં? ગામમાં, એમની સ્મૃતિમાં. હા. એમને શું થયું હતું? આમ એજિંગ પાવર, ખાવાનું એવું ને બધું, એટલે પણ મારા જેટલી જ ઉંમર હતી. તમે બંને સરખા? સરખા, સેમ એજ છે. ગામમાં તો અમે પ્રગતિ એ રીતે કરેલી કે મારા હાથમાં એક વિડીયો આવી ગયેલો ગરબાનો, આપણે નવરાત્રિનો. તો મેં જોયું, સરસ ડેકોરેટ કર્યું, બધા આનંદ કરતા. તો મને બહુ ગમી ગયા, કારણ કે મેં એવું જોયેલું નહીં પહેલા કોઈ દિવસ. ગામનો વિડીયો હતો? આપણા ગામનો. તો મેં એની ઇન્કવાયરી કરી કે સરપંચ કોણ છે. તેમનું નામ આવ્યું ને એમનો ફોન નંબર મળ્યો મને. એમને ફોન કર્યો. તે વખતે સિનેમામાં હતા. વિજયસિંહ હતા. વિજયસિંહ રાજ. રાજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા. કેવી રીતે? કારણ કે એવા માણસ વગર આ જેવું મેં કર્યું છે નિષ્ણાત ના થાય, કોઈ દિવસ ના થાય. કારણ કે હું તો વર્ષોથી રાહ જોઉં છું કોઈ એવો સરપંચ હોય કે ક્લીન હોય ને આમ. પણ અત્યાર સુધી તો નામ મેં જોયા એવા. એટલે અમારે વાતો થઈ ને એના પરથી અમે આગળ વધ્યા. અને ઘણા બધા પ્રકલ્પો કર્યા તમે ગામમાં? એના માટે તો એક પછી એક પ્રોજેક્ટ બધા એમણે સજેસ્ટ કર્યા. શરૂ ક્યારે થયું? કયા વર્ષથી શરૂ થયું? 2023. અચ્છા, એટલે હજી 3-4 વર્ષ થયા છે. 2023માં પહેલામાં પહેલો પ્રોજેક્ટ એમણે એમ કહ્યું કે ગામમાં પાણીની વ્યવસ્થા નથી અને પાઇપિંગ નથી, અને ગવર્મેન્ટની જે સ્કીમ છે એ તમારે આપણા કોન્ટ્રીબ્યુશન વગર ના મળે ગામમાં. તો મેં કહ્યું કેટલા જોઈએ છે? તો જેટલા જોઈતા હતા એટલા મેં આપણે વેસ્ટર્ન યુનિયનથી મોકલી દીધા. શરૂઆત હતી. તો મને ખ્યાલ નથી અત્યારે કેટલા છે, પણ 6-7 લાખ. એટલે તમે કુલ કેટલા રકમ અત્યાર સુધી આપી હશે ગામમાં? લગભગ 18-20 કરોડ અત્યાર સુધી આપ્યા છે. અને કુલ આપ્યા એટલે કામ કરાયું છે, જોડે રહીને કરાવડાવ્યું છે. પણ કુલ ઓવરઓલ 100 કરોડ આપવાના છો? જોઈએ એટલા. મેં મારું કન્ડિશન એ હતી, જેટલા જોઈએ એટલા આપીશું. એટલે એ રીતે પછી 100 કરોડની તો વાત એ રીતે નીકળેલી કેલ્ક્યુલેશન. પણ એમને પણ ખબર નથી કેટલા. મેં કહ્યું તમારે જેટલા જોઈએ એટલા આપીશું. એટલે કેટલા જોઈએ છે મને ખબર નહોતી. અને અત્યાર સુધી તમે કુલ 20 કરોડ વાપર્યા હશે? હા, વાપરી દીધા. અને હજી તૈયારી તો છે જ પૂરી? જે અત્યારે જે પ્રોજેક્ટ આવવાના બધા હવે પછી એના માટે તૈયારી છે. એક સ્કૂલ માટે હજુ વિચાર કરવાનો છે, કારણ કે એનો હજુ લોંગ ટર્મ પ્લાન છે. પણ જે બીજા બધા છે, તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે, પછી આ બધાને ફ્રી સોલર સિસ્ટમ આપવાની છે આખા ગામમાં દરેકને ફ્રી, ઘર દીઠ. અને જે કંઈ ઝૂંપડા છે એ બધા કાઢી નાખવા છે અને બધા મકાન કરવા છે. એમાં કેટલા 250 જેટલા તો ત્યાં થયા હશે ઘર. અને તબેલા વાદી આપ્યા છે 301 એવા છે. પણ એ તો કામ ચાલુ રહેવાનું. એટલે હવે શરૂ થયું છે તો ચાલુ થયું છે, કારણ કે જેવી જરૂરિયાત બધાને નહીં, જેની ફાઇનાન્શિયલ સ્થિતિ ખરાબ હોય ને એમને જ આપવાના છે. પણ એ બધું નક્કી વિજયસિંહ અને એમની ટીમ કરે. એમની ટીમ પણ છે? એમને આખી ટીમ છે, આખી યુનિટી અમે કહીએ છીએ, યુનિટી ટીમ છે. અને ગામના સેંકડો છોકરાઓ હેલ્પ કરે છે. ગામની વસ્તી કેટલી છે? લગભગ 5500 થી 6000 વચ્ચે. આમ ગામ પ્રમાણમાં સુખી છે કે મિક્સ કહેવાય? અત્યારે સુખી લાગે છે. પેલા બહુ અંદર ઝઘડા થતા, બધું ગામ ગંદુ હતું,
સુએજ સિસ્ટમ નહીં, મંદિરોમાં પણ ના જવાય તમે રૂમાલ વગર, એવી સ્થિતિ હતી. અને ઝઘડા બહુ ચાલે અંદર અંદર. હવે આ બધું બદલાઈ ગયું છે. 2 વર્ષમાં હવે એકતા આવી છે, કારણ કે એ મારો પ્રિન્સિપલ છે કે નિસરા ઇઝ વન ફેમિલી, એક કુટુંબ છે. એ આ બધું કામ જોયા પછી એમનામાં એકતા આવી. એટલે લોકો હવે અમુક છૂટું કરવાનું હોય તો કરી દે. એટલે એક વાતાવરણ ઊભું થઈ ગયું છે. એને કારણે ઘણો ફરક પડી રહ્યો છે. એક માણસ મને ઓળખતો થઈ ગયો છે. નાનું છોકરું, 2 વર્ષનું છોકરું પણ મને ખબર પડે કે મેઘદાદા આવ્યા છે એટલે દોડતા આવે બધા. કારણ કે એક જાતનું એમને થયું કે અમારા માટે કર્યું, ખાસ કરીને ઝૂંપડા કાઢ્યા અને એમને ઘર બંધ આપ્યું. એ એમને સ્વપ્નમાં પણ એમને ખ્યાલ નહીં કે આવું અમારા ઘરમાં રહીશું. બધી ફૂલ ફેસિલિટી, ટોયલેટ છે, બાથરૂમ છે, ઇલેક્ટ્રિસિટી, રનિંગ વોટર ને બધું છે. આપણે ઘરે હોય એવું છે. કેટલું સારું કહેવાય. આવું બધું તમે કરો ને મેઘદાદા, પછી તમને પોતાને અંદર કેવી લાગણી થાય? કમ્પ્લીટ સેટિસ્ફેક્શન મળે. જે શાંતિ તમને મળે એવી શાંતિ મને તો ઘણા પ્રાઇઝીસ મળ્યા પાસનું, કોલેજમાં, હાઈસ્કૂલમાં ને બધે. અને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે ને બધું આવ્યું. એક ક્ષણિક લાગે, બહુ તો એક અઠવાડિયું લાગે, બહુ તો અઠવાડિયું એન્જોય કરો તમે, પણ લાંબુ ના ચાલે. આ ફોર એવર તમને મનની શાંતિ થાય, કોઈ એ નહીં. એટલે